હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શું બાળકોના ફેવરેટ સ્માઇલી બનાવો છો અને સારા નથી બનતા કે પછી એકદમ ક્રિસ્પી નથી બનતા? તો હું આજે એકદમ સરસ એવી તમને 2 ટિપ્સ આપીશ. તો પહેલી ટિપ્સ એ છે કે બોઇલ કરેલા બટેટાને આ રીતે ખમણીની મદદથી ગ્રેટ કરી લેવાના છે. જો અંદર એક્સ્ટ્રા કણી કે પછી ગાંઠા હશે બટેટાના તો સ્માઇલી બનાવશો તો સારા નહીં બને. અને બીજી ટિપ્સ એ છે કે સ્માઇલી બનાવો છો ત્યારે આ રીતે બટેટાની અંદર કોર્નફ્લોર 2 થી 3 ટેબલ સ્પૂન અને કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. અને સ્ટ્રોની મદદથી આ રીતે બનાવી લેવાની છે અને આ રીતે નીચે સ્પૂનની મદદથી આપણે સ્માઇલીનો શેપ આપી દેવાનો છે. તો આ બંને ટિપ્સ તમે જો ધ્યાનમાં રાખશો તો ઘરે બજારની માર્કેટમાં જે મળે છે એવા જ સ્માઇલી બનાવીને તૈયાર થઈ જશે. અને આ સ્માઇલી જે તમે ફ્રોઝન બહારથી જે લાવો છો એવા જ ઘરે એકદમ ઝટપટ અને ફક્ત 5 મિનિટમાં એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. તો કેવી લાગી મારી ટિપ્સ એ મને જરૂરથી જણાવજો.